હેલો સ્ટુડન્ટ, તો જે લોકોને ગણિતમાં ડિફિકલ્ટી છે, અમુક બેઝિક મેથેમેટિક્સમાં પ્રોબ્લેમ થતી હોય, જે બેઝિક નોલેજ છે આખા મેથેમેટિક્સનું ગણિતનું, તો આ જે મેથ સાઇન રૂલ છે પ્લસ માઇનસ વાળા, અમુક નહીં આવતા દાખલામાં કે પ્લસ માઇનસ માઇનસ થાય એવું બધું, એને એડિશન એટલે સરવાળા માટે છે અને ગુણાકાર માટે છે. તો સ્ટાર્ટ કરીએ, ધીરે ધીરે સમજાવીશ કે સરવાળામાં શું હોય, પ્લસ પ્લસ શું થાય, પ્લસ. હું એક્ઝામ્પલ સાથે સમજાવીશ ધીરે ધીરે. માઇનસ 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 પ્લસ થાય, પણ સંજ્ઞા શેની આવે, માઇનસની. થાય શું, સરવાળો થાય, પણ સંજ્ઞા શેની આવે, માઇનસની. પ્લસ માઇનસ માઇનસ, પણ અને જુઓ પ્લસ માઇનસ માઇનસ અને પ્લસ માઇનસ માઇનસ પણ થાય, પ્લસ પણ થાય. અહીંયા સપોઝ પ્લસ અને માઇનસ થતું હોય તો એક એક્ઝામ્પલ સાથે સમજાવું કે અહીંયા કોઈ નાની સંખ્યા છે, અહીંયા મોટી સંખ્યા છે 9, બરાબર, પ્લસ માઇનસ 5, તો એ જવાબ આવશે 4. કેમ પ્લસ આવ્યો, કેમ કે નાની સંખ્યા આગળ માઇનસની નિશાની છે. તે જ રીતે અહીંયા આ રીતે આપ્યું -9 વત્તા 5, તો અહીંયા શું જવાબ આવશે, તો અહીંયા -4. બાદ બાકી તો થાય, પણ અહીંયા સંજ્ઞા શું આવે, માઇનસ. કેમ કે મોટી સંખ્યા આગળ માઇનસ છે. માઇનસ માઇનસ પ્લસ, આ સરવાળો કઈ રીતે એ બી જોઈ લો. ફોર એક્ઝામ્પલ -5 વત્તા -3, આ રીતનું આપણે માઇનસ માઇનસ, માઇનસ માઇનસ થાય પ્લસ, પછી સંજ્ઞા શેની આવે, માઇનસની, તો -8. આ રીતે લખાય. સરવાળો તો તમને આવડે જ છે, 5 વત્તા 3 કરો એટલે 8 થઈ જાય, બરાબર. તો આ વસ્તુ એ છે. આમાં થોડું ધ્યાન રાખવાનું કે મોટી સંખ્યા આગળ માઇનસ હોય તો જ માઇનસની નિશાની આવશે, નાની સંખ્યા આગળ હશે તો નહીં આવે. તે જ રીતે હવે ગુણાકાર માટે જોઈએ. ગુણાકારમાં થોડું અલગ હોય. પ્લસ પ્લસ શું થાય, પ્લસ, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. ચિહ્ન ખાલી બદલે, ચિહ્નની વાત છે. ગુણાકારમાં ચિહ્નની વાત છે. પ્લસ માઇનસ માઇનસ, માઇનસ પ્લસ માઇનસ, શેમાં, ગુણાકારમાં. હવે એક્ઝામ્પલ રીતે જોઈએ. 4 ગુણ્યા 2, આગળ પ્લસ છે, તો આનો જવાબ શું આવે, 4 દુ 8. તે જ રીતે -4 ગુણ્યા -2 હોય તો 4 દુ 8 આવે. આમાં બી પ્લસ સંજ્ઞા આવે, કેમ કે બંને સાઈડ માઇનસ છે. જ્યારે સરવાળાની રીતમાં થોડું અલગ હોય, થાય તો સરવાળો બટ ચિહ્ન આવે માઇનસનું. એન્ડ આમાં જોઈએ તો બીજું કોઈ એક્ઝામ્પલ લઈએ. +5 ગુણ્યા -3, તો 5 વચ્ચે છે નિશાન છે ગુણાકારની, તો 5 તરી 15, તો કેવા, -15. ગુણાકારમાં એવું નાની મોટી સંખ્યા નહીં હોતું, કોઈ પણ સંખ્યા લો, જવાબ શેમાં આવે, માઇનસમાં. આ જ રીતે આ લઈએ, અહીંયા -15 લઈએ, 5 ગુણ્યા 3, તો 5 તરી 15, કેવા, -15. તો આઈ હોપ કે તમને આ જે મેથેમેટિક્સ સાઇન રૂલ છે એમાં ખબર પડી હશે. નેક્સ્ટ વિડીયોમાં આપણે જો તમારે બાદબાકી કે ભાગાકારના નિયમો જોતા તો એમાં કોમેન્ટ કરજો, હું એનો બી વિડીયો બનાવીશ. અત્યારે આમાં ફોકસ કરો, જે મેનલી બધા સૂત્રોમાં કે સિમ્પ્લિફિકેશનમાં યુઝ થતો હોય તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયાથી જ તમને મેથેમેટિક્સ સમજાશે. કેમ કે અમુક લોકોને એવું થતું કે મેથેમેટિક્સ ટફ પડે છે, એનું કારણ એ છે કે તમારો બેઝ ક્લિયર નથી. તો એના માટે આમાં ફોકસ કરો. આ નાની મોટી સંખ્યાઓનું ધ્યાન રાખવાનું. અને આ છે ઓકે, એ તમારા બીજા ફ્રેન્ડ સાથે બી શેર કરો.